નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ ઉપલેટાથી. તો ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એસઆઈઆરમાં ફોર્મ નંબર 7માં ખોટી રીતે એક જ કોમના મતદારોનો મતાધિકાર કાપી નાખી ષડયંત્ર રચ્યા હોવાનો આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે ઉપલેટા કોંગ્રેસ સંગઠન સાથે મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં લોકોએ મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું હતું, જ્યાં ચૂંટણી પંચ દ્વારા યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી. આજરોજ ઉપલેટા મામલતદાર મુકામે એસઆઈઆરની કામગીરીમાં જે પ્રથમ મુસદ્દો જાહેર થયો છે મતદાર યાદીનો, એમાં જે લોકોના 7 નંબરના ફોર્મ અને ગેરરીતિઓ જે કરવામાં આવી છે એ ગેરરીતિઓને લઈ અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને નામો જે રદ કરવાની અહીંયા પ્રવૃત્તિ જે કરવામાં આવી છે એની યોગ્ય તપાસ થાય અને એમાં જે પણ લોકો. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલી ડિમોલેશન કાર્યવાહીને લઈને પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. ત્યારે ડિમોલેશનની અંતિમ નોટિસો સામે વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, જ્યાં આ મામલે સ્થાનિક ભાજપના નગરસેવક નરેન્દ્ર ડવ પણ મીડિયા સામે આવ્યા હતા. તેમણે ડિમોલેશનની કાર્યવાહી સામે સ્થાનિકોની સાથે ઊભા રહી ચિંતા વ્યક્ત કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે અચાનક આપવામાં આવેલી નોટિસના કારણે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે બીજી તરફ કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે કલેક્ટરે વધુમાં જણાવ્યું કે જમીન મહેસૂલ કાયદાની કલમ 202 હેઠળ દબાણકારોને અંતિમ નોટિસ આપવામાં આવી હતી. રાજ્ય સરકારની જેટલી પણ જમીનો છે, જ્યાં જેટલા પણ દબાણકર્તાઓ છે, દરેકને સમયસર માહિતી પ્રાપ્ત થતી જ હોય છે કે તંત્ર જે છે દબાણ દૂર કરી રહ્યો છે. પર્ટિક્યુલરલી જંગલેશ્વરમાં પણ ખૂબ એકદમ ડિટેલ લીગલ પ્રક્રિયા ફોલો કરી છે. દરેકને 2 થી 3 નોટિસ આપવામાં આવ્યા છે. દરેકને પુરાવા આપવાની પૂરી તક આપવામાં આવી છે અને બધા પુરાવાનું એક્ઝામિનેશન કરીને પછી 202ની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. મહેસાણા અમદાવાદ હાઈવે મુદ્દે ધારાસભ્ય મુકેશ પટેલે નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે 2630 કરોડના ખર્ચે હાઈવે 8 માર્ગીય બનશે. 2.5 થી 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે, જ્યાં રોજ 1 લાખથી વધુ વાહન ચાલકોને લાભ મળશે. ઉત્તર ગુજરાતના અને સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક વિસ્તારોને જોડતો એટલે કે મહેસાણાથી અમદાવાદ સુધીનો જે 4 લેન રોડ છે એને 8 માર્ગીય અને સાથે સાથે બંને બાજુ સર્વિસ રોડ 7 મીટર પહોળા અને જે જગ્યાએ રોડ ક્રોસ થાય એ દરેક ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ, આ બધા કામ માટે રૂપિયા 2630 કરોડ જેટલી માતબર આ મેગા પ્રોજેક્ટની જે મંજૂરી આપી છે એ બદલ સૌપ્રથમ તો ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમદાવાદ જિલ્લામાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન નીચેના જે મેટ્રો ટનલ પર 100 મીટર લાંબુ સ્ટીલનું પુલ સફળતાપૂર્વક સંપન્ન થયું છે. રાજ્યમાં યોજિત કુલ 17 સ્ટીલના પુલોમાંથી ગુજરાતમાં આ 13મું સ્ટીલનું પુલ છે. જે અમદાવાદ જિલ્લામાં બુલેટ ટ્રેનનું જે વાઇડકટ સ્પાન બાય સ્પાનનું જે સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચરની મદદથી બનાવવામાં આવી રહ્યું છે અને જેમાં સ્પાન 30 થી 50 મીટર સુધીના છે. બ્રિજને સાઇડ પર ટેમ્પરરી જે ટ્રેસલ્સ પર જમીનથી 16.5 મીટર ઊંચાઈ પર એસેમ્બલ કરવામાં આવ્યું હતું. રાજ્યની તમામ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે બજેટને લઈને બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સહિત તમામ મહાનગરપાલિકાના મેયર અને ચેરમેનો સાથે બેઠક યોજી હતી, જેમાં નાણામંત્રી કનુ દેસાઈ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નવી યોજનાઓ તેમજ વિકાસના કામો બાબતે મેયરો પાસેથી અહેવાલ માંગ્યા હતા અને આગામી આયોજનો અંગે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાનગરપાલિકાના હોદ્દેદારો પાસેથી માહિતી મેળવી હતી.
અમદાવાદ એમસી સ્કૂલ બોર્ડનો સુધારાઓ સાથેનું ₹1205 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે ગત વર્ષે ₹1155 કરોડનું બજેટ હતું અને જેમાં આ વર્ષે ₹50 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સંકલ્પ પત્રમાં શિક્ષણ વિકાસ માટે લેવામાં આવેલા સંકલ્પોમાંથી 95% પૂર્ણ થયા હોવાનું પણ જણાવાયું છે. ત્યારે વિદ્યાર્થીનીઓ માટે કૌશલ્ય વર્ધન વર્ગ માટે ₹10 લાખ અને વિકાસથી વિરાસત યોજનામાં કુલ ₹20 લાખ ફાળવાયા છે. જ્યાં એઆઈ એજ્યુકેશન માટે ₹1 કરોડ, નેશનલ એજ્યુકેશન પોલિસી માટે ₹30 લાખ તથા સ્કોલરશિપ યોજના માટે ₹10 લાખ ફાળવવામાં આવ્યા છે. 453 શાળાઓમાંથી 204 અનુપમ શાળાઓ બની ચૂકી છે. જે અમારી 2021માં જે સંકલ્પના હતી તેમાં 453 શાળા, એમાંથી 278 જેટલા બિલ્ડિંગમાં અત્યારે અમારી 453 શાળા ચાલી રહી છે. આ 453 શાળાની અંદર મને આનંદ છે કે સંકલ્પ પત્રમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે બધી જ શાળાઓને અનુપમ સ્માર્ટ કરવામાં આવશે. અત્યારે 204 જેટલી શાળા અનુપમ સ્માર્ટ થઈ ચૂકી છે. 54 જેટલી શાળાઓનું કામ પ્રગતિમાં છે. બજેટ અધિકારી દ્વારા અમદાવાદ કોર્પોરેશન સંચાલિત એમટીએસ બસો માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હંમેશા ખોટમાં ચાલતી એમટીએસ બસોને વધુ સારી રીતે ચલાવવા અને આવક વધારવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યાં ડીવાયએમસી અમૃતેશ ઔરંગાબાદે જણાવ્યું કે એમટીએસનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ કુલ ₹991 કરોડ જાહેર કરવામાં આવ્યું છે. નવા રૂટો અને તમામ બસો સમયસર મળી રહે તેવા આયોજન કરવામાં આવશે. 1500 બસોનું ઓન રોડ રાખવામાં આવશે અને પર્યાવરણને અનુકૂળ થાય તેવા 20 ગ્રીન શેલ્ટર બનાવવામાં આવશે. એએમટીએસનું વર્ષ 2026-27નું 991 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર આજે રજૂ કરવામાં આવેલું છે. જેમાં મુખ્ય પાસાઓ ઉપર આપણે નજર ફેરવીએ તો આગામી વર્ષમાં વર્ષ 2026-27ની અંદર એક્ઝિસ્ટિંગ ઓન રોડ ફ્લીટને બમણી કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે. એની સાથોસાથ વર્ષ 2030 સુધીમાં એએમટીએસની સમગ્ર ફ્લીટને ઈવી બસમાં રૂપાંતરિત કરવું તેમજ 100% બસો એસી કરવી, આ બે પણ આપણે સંકલ્પ આ બજેટમાં કરેલા છે. ભાવનગરનો 40 વર્ષ જૂનો પ્લાસ્ટિક ઉદ્યોગ વેન્ટિલેટર પર છે. એક સમયે હજારો પરિવારોને રોજીરોટી પૂરી પાડતો આ ઉદ્યોગ હવે સરકારી નીતિઓ અને આર્થિક મંદીના વિષચક્રમાં ફસાયો છે. ગૃહ ઉદ્યોગ જેવું માળખું છતાં પણ પડકારો અનેક. આ ઉદ્યોગોની ખાસિયતો એ છે કે અહીં એક જ પરિવારના તમામ સભ્યો મળી આખું યુનિટ સંભાળે છે. વેસ્ટ પ્લાસ્ટિક પર પ્રોસેસ કરી અને તેમાંથી તાર બનાવી પાટી અને દોરી જેવી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. અગાઉ પાટીના 2000 અને કાપડના 300 જેટલા યુનિટ કાર્યરત હતા, જે કોરોના કાળમાં ઘટીને અડધા થઈ ગયા. જ્યારે અન્ય ક્ષેત્રમાં શ્રમિકોને 8 કલાકના ₹500 મળે છે અને તેની સામે હવે માંડ ₹300 વળતર મળતા શ્રમિકો પણ વિમુખ થઈ રહ્યા છે. જ્યાં ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા પ્લાસ્ટિક પરની સબસિડી નાબૂદ કરવામાં આવી અને ઉપરથી જીએસટી લાગુ કરાતા જે પડિયા ઉપર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હું 20 વર્ષનો હતો ત્યારથી આ પ્લાસ્ટિકમાં પાટીના મશીન ચલાવું છું. અત્યારે મારા 45 વર્ષ થયા. હજી આના જ અમારે ભાવ છે, આમાં કોઈ જાતનો ભાવ વધારો થયો નથી. અમારે સરકારને એટલી દરખાસ્ત છે કે આ ભાવ વધારો કરે અને આ ધંધાને તે ગૃહ ઉદ્યોગમાં ગણતરી કરે. ભાવનગર જિલ્લામાં પ્લાસ્ટિક પાટી અને કાપડના આશરે 2000 જેવા યુનિટો ચાલે છે. 1000 જેવા પ્લાસ્ટિક પાટીના યુનિટો ચાલે છે. આ ધંધામાં ઘરની અંદર રહી અને ઘરના જ સભ્યો દ્વારા આ ધંધો ચાલતો હોય છે અને સ્વરોજગારી મેળવે છે. પૂરા એશિયા ખાતે ભાવનગર ખાતે તે માત્ર પ્લાસ્ટિક કાપડનો તેમજ પાટીનો ઉદ્યોગ ચાલુ છે. ત્યારે જે તે સમયે ખૂબ સરકારમાં અમે રજૂઆતો કરેલી છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત જ્યારે થઈ રહી હોય ત્યારે આવા નાના પાયાના જે ઉદ્યોગો છે તેને સરકારે મહત્વ આપવું જોઈએ. આગામી બજેટમાં જ્યારે અલંગ શિપિંગ યાર્ડ હોય, પ્લાસ્ટિકના મોટા વ્યવસાય હોય, રાહત અપાતી હોય ત્યારે નાના લોકો જે રોજગારી મેળવે એવા લોકો ઉપર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી અને આ ધંધાને અનુરૂપ બજેટમાં પણ કાંઈક યોગ્ય દિશામાં કામ થાય. મારું નામ સુમરા હિતેશ. હું લગભગ 20 વર્ષથી આ ધંધો કરું છું અને મારા ઘરના સભ્યો પણ આમાં જોડાયેલા છે. અત્યારે મોંઘવારી પ્રમાણે જોઈએ તો પૂરું વળતર મળતું નથી
તો સરકારશ્રીને નિવેદન છે કે ધંધાને યોગ્ય દિશામાં લઈ જાય અને પૂરું વળતર મળે એવી સહાય આપે. જામનગરમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં 2 ઉમેદવારોની અનોખી ગેરરીતિ સામે આવી છે. એસઆરપીમાં નોકરી કરતા ઉમેદવારે બોર્ડના કર્મચારીઓની જાણ બહાર પોતાની બંને રનિંગ ચીપ તોડીને નોકરી કરી અને પોતાના ગામના અન્ય ઉમેદવાર મિત્રને આપી હતી. ત્યારે શિવભદ્રસિંહ બંને ચીપોના સહારે રનિંગ પરીક્ષા આપી હોવાનો પર્દાફાશ થયો, જ્યાં બંને સામે સીટીબી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદના આધારે પોલીસે બંને શખ્સોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામના જે આરોપી છે અર્જુનસિંહ સુકુબા જાડેજા અને શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજા, તેમના દ્વારા પોતાના રનિંગ દરમિયાનની જે આરએફઆઈડી ચીપ હોય છે તે દરમિયાન બીજાને આપી અને દોડવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) 61(2) તેમજ ગુજરાત પરીક્ષા અધિનિયમ ગેરરીતિ અટકાવવા બાબત જે છે તેની કલમ 12(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. વડોદરાના સાવલી વિસ્તારમાંથી 17 વર્ષીય યુવતી ગુમ થયાની ફરિયાદ સામે આવી હતી. ત્યારે સાવલી પોલીસે સગીરાના અપહરણની ફરિયાદના આરોપીને ઝડપી પાડ્યો છે અને તારીખ 25 જાન્યુઆરીની મધ્યરાત્રિથી સવારે 5 વાગ્યા વચ્ચે અપહરણની ઘટના બની હતી. આરોપી દીપક પાટણવાડિયાની ધરપકડ કરી અને જે સાવલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક 112 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. મુલાકાતનો હેતુ ઇમરજન્સી સેવાઓની કામગીરીની બારીકાઈથી સમીક્ષા કરી અને રિસ્પોન્સ ટાઈમ વધુ ઘટાડવાનો હતો. 112 સેવા પોલીસ, ફાયર, મેડિકલ સહિત એક જ સંપર્ક બિંદુ તરીકે કાર્યરત છે. ત્યારે છેલ્લા 4 મહિનામાં 3.82 લાખથી વધુ કેસ એટેન્ડ કરવામાં આવ્યા છે અને રોજે સરેરાશ 12,000થી વધુ કોલ લેવામાં આવે છે. જાન્યુઆરી 2026માં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ જે વાત કરવામાં આવે તો 11 મિનિટ 56 સેકન્ડ રહ્યો હતો. ત્યારે ડોક્ટર રાવે ટેકનોલોજી, ટીમવર્ક અને એમડીટી એપના જે અસરકારક ઉપયોગ ઉપર વધુ ભાર મૂક્યો હતો. રાજકોટની નામાંકિત વોકહાર્ટ હોસ્પિટલ મોટી બેદરકારીને કારણે વિવાદમાં આવી છે. ઓપરેશન થિયેટરમાં જ્યાં દર્દીનો જીવ જોખમમાં હોય છે ત્યાં તબીબ રીલ બનાવવામાં બશગુલ જોવા મળ્યા હતા. એક તરફ જટિલ ઓપરેશન ચાલુ હતું અને બીજી તરફ ડોક્ટર સોશિયલ મીડિયા માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા. ત્યારે હોસ્પિટલ તંત્રની આ ગંભીર નિષ્કાળજીએ દર્દીઓની સુરક્ષા ઉપર મોટા સવાલો ઊભા કર્યા છે. રાજ્યમાં ઠંડીમાં હવે આંશિક ઘટાડો થશે. આગામી 48 કલાકમાં 3 થી 5 ડિગ્રી વધારો થવાનો છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. પવનની ગતિ તેજ હોવાને કારણે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની શક્યતા છે. ત્યારે આગામી 3 દિવસ બાદ તાપમાન ઘટવાની પણ શક્યતા છે, તેમજ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. 29 जनवरी से लेकर 4 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगा क्षेत्रों में, और जो मछली भाई के लिए वार्निंग है, जो उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन की स्पीड ज़्यादा रहेगी और इसमें जो स्पीड बोला गया है 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा. और इसमें जो सी कंडीशन रहेगा राफ टू वेरी राफ रहेगा. और अभी जो मिनिमम जो लघुत्तम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा. अगले 48 घंटा तक 3 से 5 डिग्री सेंटीग्रेड बढ़ोत्तर होने का संभावना रहेगा. અમદાવાદનું ગૌરવ વધ્યું છે. જાણીતા હાસ્ય સાહિત્ય કલાકાર રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે દાયકાઓ સુધી આપેલા અમૂલ્ય યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમના નિવાસસ્થાને જઈ રતિલાલ બોરીસાગર અને તેમના પરિવારને શુભકામનાઓ પાઠવી હતી. સાવરકુંડલાથી શરૂ થયેલી તેમની સાહિત્ય સફર આજે રાષ્ટ્રીય સ્તરે ઝળહળી ઉઠી છે. આદરણીય રતિલાલ બોરીસાગરજી એ ગુજરાતના એવા પનોતા પુત્ર છે કે જેમણે પોતાની જિંદગી એક હાસ્ય લેખક તરીકે ગુજરાતને સમર્પિત કરી. નહીં ફક્ત ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ અનેક એમના શુભેચ્છકો અને વાચકો બી છે. આદરણીય જગદીશભાઈએ રતિદાદાને એમના ચિરાયુ માટે શુભેચ્છા પાઠવી. ખાસ તો આનંદ તો છે જ, પણ દાદાની એક વર્ષોથી ચાલી આવતી થિયરી કે જે મળ્યું એની ઉપેક્ષા નહીં, અને જે નથી મળવાનું કે નથી મળ્યું એની અપેક્ષા પણ નહીં, એ રીતે જીવંત 88 વર્ષે પણ રતિદાદા જે રીતે જીવે છે એનો અમને આનંદ છે. વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશની અસર જોવા મળી છે. શહેરીજનો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં ડ્રેનેજ, પાણી, રોડ, ગેસ, કચરા સહિતની ફરિયાદો ટોલ ફ્રી નંબર ઉપર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ વીએમસીની મોબાઈલ એપનો યુઝ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે તારીખ 1 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી 7,696 જેટલી ફરિયાદો મળી હતી, જ્યારે 5,092 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ફાર્મા કંપની ઉપર દરોડા પાડ્યા હોવાની ઘટના સામે આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ફાર્મા કંપની સાકરતાની ઇન્ટિગ્રિટી ફાર્મા કેમ કંપની છે, તેના ઉપર દરોડા પાડ્યા છે. દવા બનાવતી આ કંપનીમાં એસએમસી દ્વારા દરોડા પાડ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે નકલી દવાઓ બનાવવામાં આવતી હોવાની શંકાને આધારે એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે વડોદરાથી મહત્વના સમાચાર, જ્યાં મોટી માત્રામાં દવાનો જથ્થો પણ જપ્ત કર્યો હોવાની માહિતી સામે આવી છે. ત્યારે વડોદરામાં ફાર્મા કંપની ઉપર એસએમસી દ્વારા દરોડા પાડ્યા હોવાની ઘટના સામે આવી છે. દવા બનાવતી આ કંપની ઉપર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં એક શોરૂમમાં સોનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. તો મહત્વના સમાચાર, રાજકોટ માલાબાર ગોલ્ડ શોરૂમમાંથી ચોરી થઈ હોવાની ઘટના, જ્યાં રૂપિયા 4.72 લાખની ચેઇન ચોરવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે ડિસ્પ્લે ટ્રેમાંથી સોનાની ચેઇન સરકાવી અને મહિલા છે ફરાર થઈ ગઈ હતી. ત્યારે માલાબાર ગોલ્ડ ચોરી કેસમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કેવી રીતે એક મહિલા જે છે સોનાની ચેનની ચોરી કરી રહી છે. આ ઘટના છે રાજકોટના માલાબાર ગોલ્ડનો શોરૂમ, કે જ્યાં આ સમગ્ર ઘટના સામે આવી છે. તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા શહેરનું ભાજપનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. તો મહત્વના સમાચાર, વડોદરાથી ભાજપ મહાનગરના ભાજપનું જે સંગઠન છે વડોદરાનું જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રીની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે રાજકોટ ભાજપ મહાનગરનું જે ભાજપનું સંગઠન જાહેર, 8 જે મંત્રીઓ છે, મંત્રીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. ત્યારે મહત્વના સમાચાર વડોદરાથી, કે જ્યાં 8 મંત્રીઓની પણ જે શહેરમાં
પ્રમુખ તરીકે જે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે હાલ તો કેટલાય નવા ચહેરાઓ પણ સામે આવ્યા છે. તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં સિંહો દ્વારા ગૌવંશનો જે કહી શકાય શિકાર કરવાનો એક નિષ્ફળ પ્રયાસ ગયો છે. ત્યારે મહત્વના સમાચાર જૂનાગઢમાં, જ્યાં કેટલાક સિંહો દ્વારા ગૌવંશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, તેને શિકાર બનાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ સિંહોનો આ પ્રયાસ નિષ્ફળ ગયો છે. જૂનાગઢમાં વધુ એકવાર સિંહ જે છે ગામમાં ઘૂસી ગયા હોવાની આ ઘટના સામે આવી છે. કામદાર સોસાયટીમાં ગૌવંશનો શિકાર કરવાનો સિંહો દ્વારા આ નિષ્ફળ પ્રયાસ, ત્યારે 3 સિંહ ગૌવંશની ઉપર ચડી અને મારણ કરવાનો જે પ્રયાસ કર્યો હતો, જ્યાં ગૌવંશનું ટોળું આવતા જ 3 સિંહ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. ત્યારે સિંહોનો ગૌવંશ ઉપરનો આ જે પ્રયાસ છે નિષ્ફળ રહ્યો હતો. ત્યારે ઇજાગ્રસ્ત ગૌવંશને સારવાર માટે ખસેડવામાં આવ્યા. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું આર્થિક રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે. સર્વે મુજબ નાણાકીય વર્ષ 2026-27માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.2 સુધી રહેવાનો અંદાજ છે, જે દેશની મજબૂત આર્થિક ગતિનો સંકેત આપે છે. ત્યારે આવો જોઈએ ગાંધીનગરની જનતાના મંતવ્યો શું છે. આજના સમયની અંદર જે કંઈ બજેટો બહાર પડી રહ્યા છે એ દેખાવ પૂરતા જ છે, પણ આમ જનતા ગણો કે ગરીબ જનતા ગણો કે ગરીબ વર્ગ ગણો એનો કોઈ ફાયદો છે નહીં, ફક્ત એમના પૂરતું છે જ. આજે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં 60 રૂપિયા ક્રૂડ મળી રહ્યું છે, મને કેમ પેટ્રોલ 90 રૂપિયા મળી રહ્યું છે? કેમ એ મને 60 રૂપિયા નથી મળતું? આ કેમ પ્રશ્નો હજુ સોલ્વ નથી? કારણ કે એ લોકો ટેક્સ લઈ રહ્યા છે. જોડે જોડે આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ, રિલાયન્સ, વેદાંતા જેવી કંપનીઓને બેનિફિટ પાસ ઓન થઈ રહ્યો છે. તો એ પાસ ઓન કેમ સામાન્ય વ્યક્તિ સુધી નથી પહોંચતો? જીએસટી છે, આ બધી જે વાતો જે છે એ કોને ઇફેક્ટ કરે? ગરીબોને જ ઇફેક્ટ કરે છે, મધ્યમ વર્ગના લોકોને જ ઇફેક્ટ કરે છે કે નહીં? મોટા મોટા બિઝનેસમેનોને કોઈ એની અસર થતી નથી. મોંઘવારીની વાત કરો, મોંઘવારી ક્યાં ઘટે છે? મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે. સોનું ચાંદીથી લઈને શાકભાજીના ભાવ ગણો કે કઠોળના ભાવ ગણો, કોઈ બી ભાવ ગણો તમે, તો એમાં કોઈ જાતની બજેટની કોઈ અસર થતી જ નથી. આમ આદમીને કે આમ જનતાને કે કોઈને કોઈ જગ્યાએ એવું બજેટમાં રાહત નથી દેખાઈ રહી. કેમ કે સામે મોંઘવારી એટલી વધતી જાય છે, ત્યાં સામે કમાણી એટલી નથી રહી. ઘરમાં બે આજે પિતા કમાવાવાળો હોય તો બાળકોને એટલી નોકરીઓ મળતી નથી સામે, તો ક્યાંથી ઘરનો ખર્ચો પૂરો થાય? અને મોંઘવારી એ પ્રમાણે વધતી જઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું આર્થિક રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે. સર્વે મુજબ નાણાકીય વર્ષ 2026-27માં જે ભારતનો વૃદ્ધિ દર જે 7.2 સુધીનો રહેવાનો અંદાજ છે, જે દેશની મજબૂત આર્થિક ગતિનો સંકેત આપે છે. ત્યારે આવો જાણીએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. નોકરી ધંધો કંઈ છે નહીં. પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા, શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા, તેલના ડબ્બાના ભાવ આસમાને પહોંચી ગયા. આ સરકાર ખાલી બોલવાનું જે પ્લેન કાર્ડ હશે, ખાલી કહે છે કે અમે આવું કરીશું, પણ મેં તો કેટલા વર્ષોથી જોયું નથી કે કંઈ કામ કરે. તાઓની વાતો છે કે જીડીપી વધશે, આવું થશે, આવું છે. આજના તારીખમાં $1 એટલે આપણો 91 રૂપિયા છે. તો ક્યાંથી આ બધી વસ્તુ ઘટશે? તમે જો અત્યારે સોના ચાંદી જે એનું પણ ભાવ દર બદર વધી જાય છે, બેરોજગારી વધી રહી છે. તમે સંસદમાં બધી વસ્તુ રજૂ કરો છો, તમારું કાર્ડ રજૂ કરો છો, પર બેરોજગારી તો જુઓ. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું આર્થિક રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે, જ્યાં સર્વે મુજબ નાણાકીય વર્ષ 2026-27માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.2 સુધી રહેવાનો અંદાજ છે, જે દેશની મજબૂત આર્થિક ગતિનો સંકેત આપે છે. ત્યારે આવો જાણીએ જામનગરની આ મુદ્દે શું મંતવ્ય છે.
નિર્મલા સીતારામન દ્વારા દેશનો આર્થિક તંત્રને લઈ અને રિપોર્ટ કાર્ડ તૈયાર કરી અને દેવામાં આવ્યું છે જ્યારે સંસદમાં, તો તેને લઈ અને જામનગરવાસીઓ પાસેથી જાણશું કે આ જીડીપીને લઈને ખાસ ચર્ચા કરવામાં આવે છે કે જીડીપીનો વધારો થશે, તેમાં ખાસ કરી શું કહેશો? જીડીપીની અંદર વાત કરીએ તો આ આર્થિક રિપોર્ટ કાર્ડ છે કે ભાઈ આવનાર બજેટમાં છે ભારતનો જીડીપી કઈ તરફ જશે. હવે જે પ્રમાણે સરકારે જે અપેક્ષાઓ રાખી છે કે જીડીપી દર છે 7.2% જેટલો યથાવત રીતે વધશે ને ગ્રોથ ચાલુ રહેશે, પણ તમે જોશો તો સામે એમને કૃષિ એટલે કે ખેતીનો જીડીપી દર, હવે તમને કહું કે ભારતની અંદર છે 50 થી 60% વસ્તી ખેતી આધારિત છે, તો કૃષિ જીડીપી દર છે એ માત્ર 3.1% જેટલો જ વધશે, જ્યારે ભારતનો જીડીપી દર છે એ 7.2% જેટલો વધશે. તો એનો મતલબ એવો છે કે આવતા 2 વર્ષમાં પણ કૃષિ અર્થતંત્ર છે એ ભારતનું હજી નબળું રહેશે. રોજગાર ક્યાં છે? રોજગાર સામે વળતર ક્યાં છે? સમૃદ્ધ માણસ સમૃદ્ધ બને છે અને દુર્બલ માણસ છે એ વધુ ને વધુ દુર્બલ બને છે. આજે મધ્યમ વર્ગનો અને સામાન્ય એ માત્ર બેંક, ફાઇનાન્શિયલ કોઈ કંપનીઓ આના આધારે લોન ઉપર વ્યાજે પૈસા લઈ અને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલનું 562 મિલિયન નોકરીઓ જે યુવક મેળવેલી છે, અને જેમ બને એમ નિકાસ વધશે, જેમ જીડીપીમાં વધારો આવશે તો નિકાસ વધશે, એના કારણે આપણે નોકરીની તકો વધશે ઓટોમેટિક, કેમ કે કારીગરની અને એમ્પ્લોયની પણ જરૂર પડશે. જે યુવાન છે બરોબર, એ લોકો જીડીપી થી એટલું મહત્વ એટલું આપણે ખબર ના હોય યુવાઓને, બરોબર, પણ એ સમયે જયારે આપણે જીડીપી ની ખબર નથી અને સરકાર જે આ કાઢે છે કરીને જીડીપી આટલું વધશે ને એમાં યુવાનનો શું ફાયદો? શું નોકરી એટલી મળશે અમને? કારણ કે ગયા વખતે જયારે જીડીપી ની વાત કરી હતી નિર્મલા સીતારામને, બરોબર, ત્યારે પણ એ એવું જ કીધું હતું કારણ કે જીડીપી વધવામાં આવશે, યુવાઓને નોકરી મળવામાં આવશે કરીને, બરોબર. આ જ રીતે જીડીપી વધશે પણ ક્યાંક ને ક્યાંક કૃષિ અને ક્યાંક ને ક્યાંક નોકરીઓની જરૂરિયાત છે એને પણ પુરવાર કરે એવી અપેક્ષા જામનગરવાસીઓ કરી રહ્યા છે. વિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.